હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો મારા વાલા. તો આજે છે ને સુરતમાં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને હમણાં કદાચ આવશે, કારણ કે સાટા ચાલુ થઈ ગયા છે. તો એ છે ને વરસાદમાં તો ભજીયા ખાવાની મજા જ આવે. અને આજે તો નાસ્તામાં છે ને તો આપણે ભજીયા બનાવવાનો વિચાર હતો, પણ વિચાર એવો કર્યો કે છે ને આપણે આલુ પૂરી કરી નાખીએ, રીંગણ પૂરી કરી નાખીએ, ટમેટો પૂરી કરી નાખીએ, કાંદા પૂરી બનાવી નાખીએ. તો ભાવતી તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાવા આવી જાજો મારા વાલા. ચાલો બતાવી દો તમને શું શું લીધું છે. તો ચાલો, જો બેસન લઈ લીધો છે, 2 ટમેટા લીધા છે, 1 બટેટું લીધું છે, કાંદા લીધા છે, રીંગણ લીધા છે. તો હવે બધા ભજીયા બનાવશું મસ્ત, રીંગણ પૂરી ને બધું, આલુ પૂરી, બટેટા ગોળનું કે ટમેટો પૂરી, કાંદા પૂરી, અને પછી થોડા કુંભળિયા બનાવી નાખશું. તો નાસ્તો કરવાની મજા આવશે. હાલો બધા નાસ્તો કરવા મારા વાલા. કાંદા મેં ખોતરે ઉપરની સાલ ઉખાડી લઈ લીધા છે અને હવે બટેટાની સાલ ઉખાડું છું. પછી મસ્ત સ્લાઈસ કરશું. તો એકદમ પતલી પતલી હવે આપણે કાંદાને રીંગું કરી લેશું સરસથી. એટલે અંદર કાચી ન રહે ખાવા, કાચી ન લાગે, એકદમ પતલી કરશું. કાંદાની સ્લાઈસ થઈ ગઈ છે અને બટેટાની હાવ પતલી પતલી સ્લાઈસ કરું છું, કારણ કે આપણે કાચું બટેટું લીધું છે. તો જો આવી રીતે મસ્ત ને એકદમ હાવ પતલી પતલી સ્લાઈસ કરશું અને હાવ ધીમા ગેસે તળશું ને એટલે કાચું નહીં રહે, ખાવાની મજા આવશે. તો હાલો બધા બટેટા પૂરી ખાવા, કાંદા પૂરી ખાવા, રીંગણ પૂરી ખાવા મારા વાલા. હાલો આવી રીતે છે ને બધાની સ્લાઈસ કરી લો. કાંદાની થઈ ગઈ છે, બટેટાની હજી કરું છું, રીંગણની કરવાની છે, ટમેટાની કરવાની છે. તો હવે રીંગણાની સલાઈસું પડવા માંડી છે. સલાઈસું કા રીંગણાની સ્લાઈસ બનવા મળી છું. સલાઈસું રીંગણ પૂરી મને બહુ ભાવે. કોને કોને રીંગણ પૂરી ભાવે છે, કોને કોને ખાધેલી છે મારા વાલા, કમેન્ટમાં કહેજો. તો મસ્ત આપણી બધાની છે ને સ્લાઈસ થઈ ગઈ છે. બટેટાની, કાંદાની, રીંગણની, ટમેટોની બનાવું છું. ચણાનો લોટ લઈ લીધો છે આપણે. ચણા લોટ ફટાફટ ધોઈ નાખીએ. નાખી દીધું છે. નમક સ્વાદ મુજબ નાખવાનું મારા વાલા. અને સેજ એવું મરચું. હું તો મોળું ખાવ એટલે તમે તીખું ખાતા હોય તો વધારે નાખજો. વધારે નાખી દઈશું. અને ખટાશ માટે લીંબુને બદલે મેં દહીં નાખી દીધું છે. દહીં નાખવાથી છે ને મસ્ત બને, લાલ ન થાય તળીએ ને તો. અને સેજ એવો છે ને ખાવાનો સોડા નાખી દીધા, જે કેશર ભજીયાનો આવે છે. અને ફટાફટ એને આપણે દહીં નાખીએ. સેજ પાણી નાખીને દોવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે આમાં છે ને ઝીણી ઝીણી ગાંઠા ન થાય એવી રીતે દોવાનું છે સરસ મસ્તીનું. તો વરસાદ ચાલુ થઈ ગયો છે, જેથી સાટા પડવા મળ્યા છે. છોકરાને મજા આવે ત્યાં રમવાની. પેલા આપણે બેસનમાં નાખી બોળી દીધા છે. બેસનમાં જો આપણે રીંગણને છે ને ડૂબકી ભરાઈ દીધી છે, ત્યાં રૂમમાં ચડાઈ દે. અને બટેટા લઈ લીધા છે. સૌથી પહેલા આપણે બટેટાની સ્લાઈસ ને બનાવશું, કારણ કે બટેટાને બહુ વાર લાગશે બનતા, કારણ કે ધીમા ગેસે બનાવવાની હોય અને બફાતા વાર લાગે, અંદર કાચી ન રહે એવી રીતે આપણે બનાવવાની છે. જો તેલ મસ્ત ગરમ થઈ ગયું છે અને હવે આપણી બટેટો પૂરી તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હું તો આવી રીતે બટેટો પૂરી બધું બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો જરા કમેન્ટમાં કહેજો મારા વાલા. આપણે ધીમા ગેસે મસ્ત તળી નાખી છે. કલર ચેન્જ થઈ ગયો છે, સરસ બની ગઈ છે, અંદર સરસ શેકાઈ ગઈ છે. ખાવા બેસથી નાસ્તો કરવા ત્યારે તમને બતાવીશ. જો સરસ તળાઈ ગઈ છે. હવે આને કાઢી લઈએ, પછી બીજો કાણ તળી નાખશું. સ્લાઈસ છે તળવા તૈયાર કરી છે પેલા, કારણ કે વાર લાગશે ને. હવે થોડી વાર રીંગણની કરી નાખીએ. તો બસ આવી રીતે બધી સ્લાઈસો આપણે તળી લઈશું. ચાલો હવે તળી પછી નાસ્તો કરવા ટાઈમે મળીશું.
જો આ રીંગણની પૂરી છે. રીંગણને નો વાર લાગે, ખાલી બટેટાને જ વાર લાગે. બટેટા આપણે કાસા લીધા હોય ને એટલે એને વાર લાગે. કટિંગ કરો બારીમાંથી. સરસ હાલો થઈ ગયું છે. આગળ આપી દો નાસ્તો કરવા. આ સેલો ગાણ છે, પછી કુંભણિયા થોડાક બનાવી નાખો. આ ડુંગળી ને કાંદાના છે. હવે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો બધી જાતની પૂરી લઈ લીધી છે. આ રીંગણ પૂરી છે, બટેટા પૂરી છે, કાંદા પૂરી છે, ટમેટો પૂરી છે, અને જો આ પાછી મેં છે ને એટલે કાંદાની રીંગું બનાવી નાખી હતી. આ કુંભણિયા બનાવ્યા છે, સાથે દહીં લીધું છે અને ટમેટો કેચઅપ લીધો છે. તો ચાલો બધાએ નાસ્તો કરવા. નજીકથી આવીને બતાવો તો રીંગણ પૂરી જો કેવી સરસ બની છે. રીંગણ પૂરી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ બની છે. સાનું નાખીને ખોલ દો. મસ્ત બની છે મારા. ક્યારેક ન બનાવીએ તો ઘરે બનાવજો, ખાવાની મજા આવશે. સરસ બને છે ને હું તો આવી રીતે બનાવું છું. તો આગળ બધાએ નાસ્તો કરવા. બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ.